જય માતાજી. ચૈત્ર નવરાત્રિ નજીક આવી રહી છે અને ઘણા લોકોના મનમાં એવો વિચાર આવે છે કે મારે માતાજીની પૂજા શરૂ કરવી છે, પણ કેવી રીતે કરું, ક્યાંથી શરૂઆત કરું? જો તમને પણ આવો જ કોઈ સવાલ થતો હોય તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો. ચિંતા ના કરશો. આજના આ વિશ્લેષણમાં આપણે એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે કોઈ પણ વ્યક્તિ, ખાસ કરીને જેઓ પહેલીવાર પૂજા કરવા જઈ રહ્યા છે, તેઓ કેવી રીતે શરૂઆત કરી શકે છે. અને હા, સૌથી મોટો સવાલ, સૌથી મોટી મૂંઝવણ જે મોટા ભાગના લોકોને રોકી દે છે, એ છે કે શું ગુરુ વિના પૂજા શરૂ કરી શકાય? મનમાં એક ડર હોય છે, ખરું ને, કે ક્યાંક મારાથી કોઈ ભૂલ તો નહીં થઈ જાય? શું મને કોઈ યોગ્ય માર્ગદર્શનની જરૂર છે? તો ચાલો સૌથી પહેલા આ જ શંકાનું સમાધાન કરીએ. જુઓ, એક મૂળભૂત સિદ્ધાંત છે. આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માટે શરૂઆત તો આપણે પોતે જ કરવી પડે છે, પોતાના પ્રયત્નો અને મહેનતથી. પહેલું પગલું તો આપણે જ ભરવું પડશે. ગુરુકૃપા ખૂબ જ જરૂરી છે, એમાં કોઈ શંકા નથી, પણ એ ત્યારે જ મળે જ્યારે આપણે પોતે પ્રયત્નશીલ હોઈએ. સીધી વાત છે, જો આપણને કક્કો બારખડી જ ના આવડતી હોય તો કોઈ મોટા પ્રોફેસર આવીને આપણને સીધું સાહિત્ય કેવી રીતે શીખવી શકે? નહીં ને? એટલે પહેલું પગલું આપણું. અને આ વાત ખાલી કહેવા ખાતર નથી, આ એક સાચા અને શક્તિશાળી અનુભવ પર આધારિત છે. એકવારની વાત છે, જ્યારે વક્તાના જીવન પર એક મોટું સંકટ આવી પડ્યું હતું, ત્યારે તેમના કોઈ ગુરુએ નહીં, પણ એક મિત્રે જ એક સાવ સરળ ઉપાય બતાવ્યો હતો. તેમણે કોઈ ગુરુ દીક્ષાની રાહ જોયા વગર પૂરી શ્રદ્ધા અને ભાવથી એ ઉપાય કર્યો. અને પરિણામ શું આવ્યું ખબર છે? માતાજીની કૃપાથી એમનો જીવ બચી ગયો. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે કે સાચો ભાવ અને પ્રયત્ન જ સર્વોપરી છે. તો ચાલો હવે વાતોમાંથી સીધા કામે લાગીએ. હવે આપણે સમજીશું કે પહેલા દિવસની પૂજા માટે શું અને કેવી રીતે તૈયારી કરવાની છે. તમારો સંકલ્પ કેવી રીતે નક્કી કરવો? ચાલો આપણે 2026ના ઉદાહરણથી સમજીએ. ધારો કે પૂજા શરૂ કરવી છે તો 18 માર્ચે, એટલે કે અમાસના દિવસે તમારા ઘરની નજીકના કોઈપણ મંદિરમાં જવાનું. ત્યાં માતાજી સામે હાથ જોડીને પ્રાર્થના કરવાની અને તમારો સંકલ્પ કહેવાનો. બસ આટલું જ. અને પછી બીજા દિવસે 19 માર્ચે, એટલે કે પ્રતિપદાના દિવસે ઘરે પૂજા શરૂ કરવાની. અને હા, સમય ખાસ નોંધી લેજો. સૌથી શુભ સમય છે અભિજીત મુહૂર્ત, જે બપોરે લગભગ 12:15 થી 12:30ની વચ્ચે હોય છે. આ સમયે શરૂઆત કરવી શ્રેષ્ઠ ગણાય છે. હવે સવાલ એ થાય કે સામગ્રી શું શું જોઈશે? તો જુઓ, એમાં બિલકુલ ગભરાવાની જરૂર નથી. કોઈ લાંબી પોળી યાદી નથી. બસ માતાજીની એક સુંદર છબી કે નાની મૂર્તિ, એક દીવો જેમાં ઘી કે તેલ વાપરી શકો, થોડા સાદા ફૂલ, અને પ્રસાદમાં કોઈ ફળ કે સાકર જેવી સાદી મીઠાઈ પણ ચાલે. તિલક માટે કંકુ ચોખા. બસ યાદ રાખજો, માતાજી ભાવના ભૂખ્યા છે, સામાનના નહીં. ઓકે, હવે આ એક નાની પણ બહુ જ મહત્વની વાત છે. દીવો ક્યાં મૂકવો? ધ્યાનથી સાંભળજો. જો તમે ઘીનો દીવો કરો છો તો એને તમારી ડાબી બાજુ રાખો, એટલે કે એ માતાજીની જમણી બાજુ થશે. અને જો તમે તેલનો દીવો કરો છો તો એને તમારી જમણી બાજુ રાખો, જે માતાજીની ડાબી બાજુ ગણાશે. આ એક નાનકડો નિયમ છે, પણ એનું પાલન કરવાથી પૂજા વધુ શાસ્ત્રોક્ત બને છે. સારું, તૈયારીઓ થઈ ગઈ, સામગ્રી ગોઠવાઈ ગઈ. તો હવે એ જોઈએ કે રોજે રોજ આખા 9 દિવસ સુધી આપણે કઈ રીતે પૂજા કરવાની છે. એકદમ સરળ દિનચર્યા છે. તમારી રોજની પૂજાને આપણે 5 સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચી શકીએ. સૌથી પહેલું, ગુરુ નમન. હવે આપણા કોઈ ગુરુ નથી તો શું કરીશું? ભગવાન શિવને જ આપણા ગુરુ માનીને એમને પ્રણામ કરવાના. બીજું સ્ટેપ, ગણેશ નમન. કોઈપણ શુભ કાર્યની શરૂઆત ગણપતિ દાદાથી જ થાય, તો એમને પ્રાર્થના કરવાની કે અમારા બધા વિઘ્નો દૂર કરજો. ત્રીજું, શિવ નમન. ભગવાન શિવના નીલકંઠ સ્વરૂપને યાદ કરવાના. ચોથું અને સૌથી મુખ્ય સ્ટેપ, દુર્ગા ચાલીસાનો પાઠ. અને પાંચમું, બટુક ભૈરવને નમન. આ ખૂબ જરૂરી છે, કારણ કે માતાજીની કૃપાથી બધા કામ બટુક ભૈરવ જ પાર પાડે છે. હવે જે દુર્ગા ચાલીસાનો પાઠ કરવાનો છે એ કેટલી વાર? તો યાદ રાખજો, ઓછામાં ઓછો 3 વાર. ઓછામાં ઓછો 3 વાર. હવે સવાલ થાય કે 3 જ કેમ? કારણ કે માતાજીના 3 મુખ્ય સ્વરૂપો છે: મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. તો એક પાઠ મહાકાલી માટે, બીજો મહાલક્ષ્મી માટે અને ત્રીજો મહાસરસ્વતી માતા માટે. આ રીતે 3 દેવીઓની કૃપા આપણને મળે છે. પૂજાપાઠની બધી વિધિઓ તો બરાબર છે, પણ એનાથી પણ વધારે મહત્વની એક વસ્તુ છે, અને એ છે આપણી માનસિકતા, આપણો ઈરાદો. તો ચાલો હવે સૌથી મહત્વના નિયમ વિશે વાત કરીએ, શુદ્ધ ઉદ્દેશ્ય. એક વાત ગાંઠ બાંધી લેજો, આપણી પ્રાર્થના ક્યારેય કોઈનું ખરાબ કરવા માટે ન હોવી જોઈએ. ક્યારેય નહીં. ભલે ને કોઈ આપણો દુશ્મન કેમ ન હોય.
આપણે હંમેશા પોતાના રક્ષણ માટે, પોતાની સમસ્યાઓના સમાધાન માટે જ પ્રાર્થના કરવાની છે. જેમ કે, હે માં, જો હું સાચો હોઉં અને નિર્દોષ હોઉં તો મારી રક્ષા કરજે. બસ. કોઈનું ખરાબ માંગવાથી સાધના ભ્રષ્ટ થઈ જાય છે. અને આ જ વાત આપણને સમર્પણ ભાવ તરફ લઈ જાય છે. પ્રાર્થના કરીને બધું માતાજી પર છોડી દેવાનું. કોઈ ચોક્કસ પરિણામનો આગ્રહ નહીં રાખવાનો. બસ એટલું જ કહેવાનું, યથા યોગ્યમ તથા કુરુ. મતલબ કે, હે માં, તમને જે યોગ્ય લાગે તે કરો. આમાં આપણી શ્રદ્ધા દેખાય છે કે જે પણ થશે એ આપણા ભલા માટે જ થશે. સરસ. તો 9 દિવસની સાધના પૂરી થઈ. હવે એનું સમાપન કેવી રીતે કરવું? 8મા, 9મા અને 10મા દિવસે શું કરવાનું છે? ચાલો એ સમજીએ. 8મ અથવા 9મના દિવસે જો શક્ય હોય અને તમારી સગવડ હોય તો કન્યાભોજન કરાવવું એ શ્રેષ્ઠ છે. પણ જો ન કરાવી શકો તો કોઈ ચિંતાની વાત નથી. તમે મંદિરમાં જઈને માતાજીને પ્રસાદ પણ ચડાવી શકો છો. અને પછી 10મા દિવસે એટલે કે દશેરાના દિવસે આપણે પાછા એ જ મંદિરે જવાનું છે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. અમાસના દિવસે ગયા હતા ને, બસ ત્યાં જ. 10મા દિવસે મંદિરમાં જઈને શું કરવાનું છે એને કહેવાય છે સમર્પણ. ત્યાં જઈને માતાજીને મનમાં ને મનમાં કહેવાનું છે કે હે માં, આ 9 દિવસ મેં તમારી કૃપા મેળવવા માટે જે પણ નાની મોટી પૂજા કરી, જે પણ પાઠ કર્યા, એ બધું હું તમને જ સમર્પિત કરું છું. મારાથી જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો અને તમારી કૃપા હંમેશા મારા પર બનાવી રાખજો. બસ આટલું જ. તો આખી વાતનો સાર શું છે? સાર એટલો જ છે કે આપણું કામ છે પહેલું પગલું ભરવાનું, શ્રદ્ધાથી પ્રયત્ન કરવાનું. જેવું આપણે એક પગલું ભરીએ છીએ, માતાજી 10 પગલાં સામે ચાલે છે. દૈવી કૃપાનો માર્ગ આપોઆપ ખુલી જાય છે. એટલે ડરવાનું નથી, બસ શરૂઆત કરવાની છે. તો હવે જ્યારે પહેલું પગલું કેવી રીતે ભરવું એકદમ સ્પષ્ટ છે, ત્યારે એક સવાલ ઊભો થાય છે કે આ પગલું, આ 9 દિવસની સાધના તમને કઈ આધ્યાત્મિક યાત્રા પર લઈ જશે? કારણ કે આ અંત નથી, આ તો શરૂઆત છે. જો આ વિશ્લેષણ તમને મદદરૂપ લાગ્યો હોય તો મહેરબાની કરીને આ વિડીયોને લાઇક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો, જેથી એમને પણ લાભ મળે. અને હા, કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. સનાતન ધર્મ પર આવા જ વધુ માહિતીસભર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતાજી.